નાના વેપારી મિત્રો છે એ પાછળ કેમ પડી રહ્યા છે? કેમ એવું લાગે છે કે બિઝનેસમાં પછડાટ ખાતા જાય છે? તમે એનું એનાલિસિસ કરશો તો મારો તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. હમણાં જ અમારા રાજકોટના એક વેપારી મિત્ર છે, એણે મને પૂછ્યું કે હોમ ડિલિવરીની સિસ્ટમ શરૂ થતાં મારો વેપારમાં ખૂબ ઘટાડો આવ્યો છે અને મારે હોમ ડિલિવરીની સિસ્ટમ શરૂ કરવી છે, પણ કેવી રીતે કરવી? એના માટે તો ખૂબ મોટા પગારદાર માણસો રાખવા પડે, એમને વાહન આપવું પડે, એમને એક્સપેન્સ આપવા પડે. એટલે મેં એમને કહ્યું કે ના, એવું બિલકુલ જરૂરી નથી. અત્યારે પોર્ટર કરી અને એક સિસ્ટમ જે આવે છે, બહુ સિસ્ટમ છે, તમારે પર ડિલિવરી જ એને કોસ્ટ આપવાની છે. મને કે શું વાત કરો છો? મેં કીધું યસ, આ ખૂબ જ સરળ મેથડ છે અને તમે જીપેથી કસ્ટમર પાસેથી પેમેન્ટ મંગાવી શકો છો અને ઇઝીલી તમે પોર્ટર થ્રુ એને ડિલિવરી આપી શકો છો. અને તમે માનશો નહીં વાત, એમણે એ સિસ્ટમથી રાજકોટ સિટીમાં હોમ ડિલિવરી સ્ટાર્ટ પણ કરી દીધી. એટલે ઘણી વખત સોલ્યુશન છે ખૂબ જ નાના હોય છે અને છતાં વેપારી મિત્રો મૂંઝાતા હોય છે. પહેલું પગલું એ આગળ ભરી નથી શકતા હોતા, કારણ એમને ખબર જ નથી હોતી. ખબર નથી હોતી એટલે કરતા નથી. બસ આટલી જ તો નાની વાત છે.